આજે રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીની લેખિત પરીક્ષા યોજાવાની છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 8 વાગ્યાથી શરૂ થશે લોકરક્ષક દળની પરીક્ષા। રાજ્યના 7 શહેરોની 825 શાળાઓમાં સીસીટીવી કેમેરા હેઠળ આ પરીક્ષા યોજાવાની છે। શારીરિક પરીક્ષામાં ઉત્તીર્ણ 2.47 લાખથી વધુ ઉમેદવારો ભાગ લેશે। 12,000 જગ્યાઓ માટે એલઆરડીની પરીક્ષા યોજાશે। તટસ્થ રીતે પરીક્ષા માટે ભરતી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। જે અરુણ, લોકરક્ષક દળની ભરતીની આજે લેખિત પરીક્ષા યોજાવાની છે, શું વિગતો? સમગ્ર રીતે જોઈએ તો ગુજરાતના ગૃહ વિભાગમાં જે પોલીસ કોન્સ્ટેબલ સહિતની જે બધી જગ્યા ખાલી પડી છે તેને ભરવા માટેનો પ્રયત્ન ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવે છે। તેના સંદર્ભમાં લોકરક્ષક દળ એટલે કે એલઆરડી યુવાનોની ભરતી કરવા માટેની કાર્યવાહી આજે હાથ ધરવામાં છે। તેમાં ખાસ કરીને શારીરિક કસોટી પાસ ઉત્તીર્ણ કર્યા પછી આજે લેખિત પરીક્ષા યોજવામાં આવવાની છે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો ગુજરાતના 7 શહેરો ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં આ પરીક્ષા યોજવામાં આવશે। મહત્વપૂર્ણ રીતે 12,000 જેટલી જગ્યાઓ ભરવાની છે। ઉમેદવારોની દ્રષ્ટિએ જોઈએ તો 2.47 લાખથી વધુ ઉમેદવારો આના માટે નોંધાવ્યા છે। પરિણામે કહી શકાય કે ટફ પરીક્ષા થાય અને લેખિત પરીક્ષામાં પૈકી 12,000માં કોની પસંદગી થશે એક પ્રશ્ન થશે। જ્યાં સુધી વ્યવસ્થાનો સવાલ છે ત્યાં સુધી સમગ્ર સ્ટાફ એટલે પોલીસ અધિકારીઓ સહિત પોલીસના અધિકારીઓ, પોલીસ કોન્સ્ટેબલ જવાનો તેમજ શૈક્ષણિક સ્ટાફ પણ આમાં કવાયત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ રીતે 8,000 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ એટલો શૈક્ષણિક સ્ટાફ પણ રોકવામાં આવે છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પારદર્શક રીતે સમગ્ર પરીક્ષા દળની કામગીરી પૂર્ણ થાય તેના સંદર્ભમાં જીપીએસ સિસ્ટમથી તેમજ કંટ્રોલ રૂમ કરાઈ ખાતે આ અંગેના કંટ્રોલ રૂમ પણ કાર્યાન્વિત કરવામાં આવ્યો છે। એટલે મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે આજે સવારે 9:30 કલાકે આ પરીક્ષાનો પ્રારંભ થશે અને 12:30 કલાકે સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવે છે। જેમાં સમગ્ર રાજ્યના 825 જેટલી શાળાઓ કેન્દ્ર તરીકે નિર્ધારિત કરવામાં આવી છે। પરિણામે પારદર્શક રીતે પરીક્ષા પૂર્ણ થાય તે પ્રમાણેનું સમગ્ર આયોજન રાજ્ય સરકાર તેમજ પોલીસના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રીતે કરવામાં આવ્યું છે। જી, અરુણ, વિગત બદલ આપનો આભાર।